મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેવકુઈ ગામે એક હૃદય દ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક નિર્દોષ બાળકીનું મોત નીપજ્યું છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। મળતી માહિતી મુજબ દેવકુઈ ગામ નજીક એક બેફામ ઝડપે દોડતું કોન્ક્રીટ મિક્સર મશીન અચાનક બેકાબુ બની ગયું હતું। ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવતા મિક્સર મશીન પલટી મારી ગયું। આ દરમિયાન રસ્તા પર પસાર થતા અન્ય વાહનોને અડફેટે લેતા ભયાનક અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એક ટ્રેક્ટર, 2 બાઇક અને એક કેબિનને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। ઘટનાના સમયે માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। આ દુર્ઘટનામાં હેતલબેન છત્રાભાઈ નામની માત્ર 11 વર્ષની બાળકીનું દુઃખદ મોત નીપજ્યું છે। આ ઘટનાથી પરિવાર તેમજ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। અકસ્માતમાં અન્ય 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટના બાદ કોન્ક્રીટ મિક્સર મશીનનો ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે, જેને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે। ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે। મૃતક બાળકીની લાશને પીએમ માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। પોલીસ દ્વારા ફરાર થયેલા ડ્રાઈવર સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમજ તેને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આ બનાવે ફરી એકવાર બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના ગંભીર પ્રશ્નોને ઉજાગર કર્યા છે। સ્થાનિક લોકો દ્વારા આવા ભારે વાહનોની ઝડપ પર નિયંત્રણ લાવવા તેમજ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટર રવિ સૈયદ, જંબુસર।